એકચ્યુઅલી હવે પછીનું મારું જે સ્ટેટમેન્ટ છે ને એનાથી હું બહુ રેબેલિયસ લાગીશ હા. સોસાયટીમાં. પણ એક વસ્તુ આપણે દરેક છોકરાની મમ્મીએ ધ્યાન રાખવાની જરૂર છે કે હવેની જે સ્ત્રીઓ છે ને કે હવેની છોકરીઓ એને હસબન્ડની જરૂર જ નથી. પહેલાં શરૂઆતમાં તમને એવું હોય કે મારે કંઈક કરવું છે. એ કંઈક કરવાની ઈચ્છાથી તમે કામ કરવાનું ચાલુ કરો. પછી ધીમે ધીમે કામ તમારું આગળ વધે એટલે તમને એમ થાય કે યાર પૈસા પણ તો થોડા કમાવા પડશે ને આમાંથી. કારણ કે એઝ આઈ સેડ કે 40 સાલ પછી બોડીમાં ઘણા બધા બીંગ અ વુમન બહુ જ બધા ચેન્જીસ આવવાના ચાલુ થઈ જાય છે તમને. હોર્મોનલ ચેન્જીસ આવે છે, હેલ્થ રિલેટેડ પણ ઘણી બધી ચેલેન્જીસનો સામનો કરવો પડે છે. મને એવું લાગે છે કે તમારે હેલ્થને ધ્યાનમાં રાખીને એક્સરસાઇઝ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઓફ યોર લાઈફ. જ્યારે તમે પોતે જ મિરરમાં ઊભા છો, તમે હાઉ મચ રિચ યુ આર, પણ તમે જો ઓબેઝ હશો, whether you are like spending 20,000 or 30,000 rupees on your dress, on your makeup, on your hairstyle, whatever it may be, પણ એ મિરરમાં ઊભા રહીને જે કોન્ફિડન્સ તમને આવવો જોઈએ ને કે આઈ એમ લુકિંગ ગુડ, એ નહીં આવે કોઈ દિવસ. એટલે જો આપણે એ રીતનું માઇન્ડસેટ લઈને ચાલશું ને કે મારો છોકરો તો આમ જ કરશે, મારો છોકરો તો આમ નહીં જ કરે, તો અલ્ટિમેટલી તમારા છોકરાએ આખી જિંદગી તમારા સાથે જ રહેવું. એટલે મને એવું લાગે છે કે હેલ્થમાં જે તમે ઇન્વેસ્ટ કરો છો ને, દેટ ઇઝ ધ ટ્રુ ઇન્વેસ્ટમેન્ટ વન કેન ડૂ ઓન હર ઓર હિઝ સેલ્ફ. કારણ કે બધા એમ કહેતા હોય કે ના મારે પૈસા કમાવાનો કોઈ જ આની પાછળનું ગણિત નથી, પણ એકચ્યુઅલી મની ઇઝ કાઇન્ડ ઓફ અ રિવોર્ડ ટુ યુ, અને ઇટ ગિવ્સ યુ ધ મોટિવેશન ટુ વર્ક મોર એન્ડ મોર, રાઈટ? ચેરિટી નથી તમે કરતા. જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો, જ્યારે તમે તમારી 100% આપો છો કોઈ પણ વસ્તુને, તો એટ ધ સેમ ટાઈમ યુ ફીલ લાઈક અર્નિંગ કે ભાઈ હું પણ કંઈક આજે તમે સેટિસ્ફાઈડ છો, પણ યુ હેવ ટુ શો ધીસ થિંગ ટુ ધ સોસાયટી કે હા હું આઈ એમ અર્નિંગ ફ્રોમ ધીસ બિઝનેસ, રાઈટ? થોડુંક મેનેજ તો કરવું જ પડે છે બધું. ટાઈમ હોતો નથી, ટાઈમ કાઢવો પડે છે. આપણે જે આખા દિવસમાં 10-15 મિનિટ ફોન સ્ક્રોલ કરવામાં કાઢી નાખીએ છીએ ને, એ અલ્ટિમેટલી આપણા દિવસના 2 કલાક ક્યારે ખાઈ જાય છે ને આપણે ખબર જ નથી પડતી. એટલે વી હેવ ટુ પુશ આર સેલ્વ્સ. અગર સવારે 8 વાગે ઉઠવાની આદત છે તો 7 વાગે ઉઠો, 7 વાગે છે તો 6 વાગે ઉઠો, પણ એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. અધરવાઇઝ એ કોન્ફિડન્સ જ નહીં આવે તમારામાં. હેલો એવરીવન, હું છું ડોક્ટર નિધિ એન્ડ આજે હું ચાલુ કરી રહી છું એક પોડકાસ્ટ સિરીઝ જે હું ડેડિકેટ કરીશ ટુ ઓલ ધ વુમેનિયા, એટલે કે બધી જ મહિલાઓ માટે. આ સિરીઝમાં મને એવી મહિલાઓના ઇન્ટરવ્યૂઝ લેવા છે જેમણે પોતાની લાઈફમાં ગ્રાઉન્ડેડ રહી પોતાની ફેમિલીને સંભાળતા આ સોસાયટીના ચેલેન્જીસ ફેસ કરીને ખૂબ જ સક્સેસ મેળવી છે. આમાંથી મારું પર્સનલ ઇન્ટેન્શન એક એ છે કે હું એમની પાસેથી કંઈક શીખી શકું, અને સેકન્ડ કે એમની સ્ટોરી, એમની વાતો, એમના ચેલેન્જીસ બધા સુધી પહોંચાડી શકું. આઈ રિયલી હોપ યુ ઓલ લાઇક ઇટ. સો જ્યારે મને આ સિરીઝ સ્ટાર્ટ કરવાનો વિચાર આવ્યો ત્યારે ધ ફર્સ્ટ વુમન હુ કેમ ટુ માય માઇન્ડ ઇઝ માય વેરી ડિયર ફ્રેન્ડ એન્ડ અ સક્સેસફુલ મોમપ્રેન્યોર. ટુડે વી હેવ વિથ અસ નિકિતા નાવલેકર, ફાઉન્ડર ઓફ આંગન ઓફ કચ્છ. તો મોમપ્રેન્યોરનો મિનિંગ અગર સિમ્પલ વર્ડ્સમાં સમજાવું તો જ્યારે એમણે આ એમનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે શી વોઝ ઓલરેડી અ મધર. તો નિકિતા દીદી, અમને થોડુંક ઇન્ટ્રોડક્શન આપો કે તમે તમારી આ જર્ની ક્યારે અને કેવી રીતે સ્ટાર્ટ કરી. 2005. So I can say it's been 20 long years. I've just completed 20th year of my career. કોંગ્રેચ્યુલેશન્સ. Thank you. જ્યારે શરૂઆતમાં ચાલુ કર્યું આ કામ કરવાનું ત્યારે એવો કોઈ આઈડિયા નહોતો કે આટલા હ્યુજ સ્કેલ ઉપર કરવાની ઈચ્છા છે. જસ્ટ સ્ટાર્ટેડ ડુઈંગ ઇટ કે મારા ફેમિલીમાં બધા જ જે છે એ દે ઓલ આર વર્કિંગ, તો એવું હતું કે કંઈક કરવું છે, થોડુંક સમય પોતા માટે ફાળવવો છે, એ પ્લાનિંગથી ચાલુ કરેલું. પણ ધીરે ધીરે પછી આગળ વધતા ગયા અને એવું સમજણ પડતી ગઈ કે ના, કોઈ પણ ફિલ્ડમાં તમે
હાફ હાર્ટેડલી કામ ન કરી શકો. ઇફ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ વર્કિંગ ઇન ધીસ ફિલ્ડ યુ હેવ ટુ ગીવ યોર 100% ઇન ટુ ઇટ. ડેફિનેટલી. એટલે ધીરે ધીરે આ જર્ની તય થતી ગઈ અને દેન આઈ કેન સે દેન દેર વોઝ નો લુકિંગ બેક ફોર મી. So this is how I started, and I would like to say that I started with only 200 square feet small shop. જ્યાં હું only trading જ કરતી હતી. I used to buy things from અમદાવાદ, બરોડા, સુરત and મુંબઈ, and ત્યાં હું મારા સ્ટોર પર એક ટેલર I have hired. એની સાથે થોડું ડિઝાઇનિંગ કરાવીને I used to sell things to my customers. તો એ બહુ જ નાના સ્મોલ સ્કેલથી ઓનલી ફ્રોમ 2 લાખ રૂપીઝ લોન બેંકમાંથી લઈને આઈ સ્ટાર્ટેડ માય બિઝનેસ. એટલે એવું પણ નહોતું કે પહેલાં જ આટલું બધું મોટું ચાલુ કર્યું હતું હ્યુજ સ્કેલ પર અને કન્ટિન્યુ કર્યું. કે જ્યારે તમે સ્ટાર્ટ કર્યું ત્યારે એવા કોઈ વિઝનથી સ્ટાર્ટ નહોતું કરેલું કે યુ વિલ ગો ટિલ હિયર? યુ જસ્ટ નો, સ્ટાર્ટેડ? એકચ્યુઅલી ઈચ્છા એવી હતી કે ચેઇન ઓફ સ્ટોર્સ ચાલુ કરીશ, પણ મને પોતાને જ મારા ઉપર એવું થતું હતું કે આ તો ઈચ્છા છે પણ આવું થાય કોઈ દિવસ? થાય નહીં. તો આઈ સ્ટાર્ટેડ ડાઉટિંગ માય સેલ્ફ એટ ધેટ ટાઈમ ઇનિશિયલી કે ના આ થાય નહીં. પણ પછી મને એવું હતું કે જે પણ વોટ એવર આઈ એમ ડુઈંગ મારે એમાં 100% આપવા છે. સો દેટ વોઝ ઓનલી થિંગ એટ ધેટ ટાઈમ ઇન માય માઇન્ડ કે જે પણ કરીશ 100% આપીને કરીશ એમ. રાઈટ. સો આજનો આ જે પોડકાસ્ટ છે ઇઝ અ મધર્સ ડે સ્પેશિયલ. એન્ડ નિકિતા દીદી, તમે આ જર્ની આફ્ટર બિંગ અ મોમ સ્ટાર્ટ કરી, તો તમારો બિગેસ્ટ ચેલેન્જ શું હતો? હું એક વસ્તુ ખાસ અહીંયા કહેવા માંગીશ કે દરેક બહેનોને, મેં આ ચાલુ કર્યું ત્યારે મારો દીકરો 4 વર્ષનો હતો, રાઈટ. પણ પહેલેથી જ અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહ્યા છીએ. એટલે મને એવું લાગે છે કે આપણે આજના દિવસે એવું છે કે બધાને પોતાની લાઈફ ફ્રીડમથી જીવવી છે. આપણે એવું છે કે એલ્ડર લોકો આપણા સાથે રહે તો આપણને રિસ્ટ્રિક્શન્સ આવી જાય. આપણને ઘણી વખત એવું થાય કે જે કરવું છે એ આપણે કરવા ના મળે. 100% છે કે રિસ્ટ્રિક્શન્સ તો આવવાના જ છે. પણ જ્યારે તમે જોઈન્ટ ફેમિલીમાં રહ્યો છો ને ત્યારે તમારા બાળકો કઈ રીતે મોટા થઈ જાય છે ને એ તમને ખબર નથી પડતી. અને એક કરિયર વુમન માટે એ બહુ જ જરૂરી છે કે એને ફેમિલીનો સપોર્ટ હોવો જોઈએ, બરાબર છે. આજે વિધાઉટ ફેમિલી સપોર્ટ તમે એકલા કાંઈ જ ન કરી શકો. અને મારા માટે મારી ફર્સ્ટ પ્રાયોરિટી મારો સન હતો. એટલે મને એવું નહોતું કે હું કામવાળા મારા છોકરાને મોટો કરે અને હું બારે કામ કરવા જાઉં. દેટ વોઝ નોટ માય ચોઇસ. પણ મારા મધર ઇન લો હતા અને સાથે મારા મધર પણ હતા કે જેમણે મારા દીકરાને બહુ જ એક મધરલી, અને બીજું હું કહી શકીશ કે એક મા કરતાં પણ નાનીને કે દાદીને એનો પોતરો કે દોહિત્રો વધારે વાલો હોય. એટલે એ લોકોએ એટલું સરસ રીતે મારા સનને મોટો કર્યો ને કે મને કોઈ દિવસ, અને ઇનિશિયલી મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે હું 15-20 દિવસ એક સાથે ટ્રાવેલિંગમાં જતી. તો પણ મને કોઈ દિવસ એવું લાગ્યું નથી કે ઘરે મારા દીકરાને મારી જરૂર છે. આજે માની કમી કોઈ પૂરી ન કરી શકે, એ હકીકતની વાત છે. પણ મને એવું લાગ્યું કે ના, મારા દીકરાને એ બધી જ વસ્તુ મળે છે જે એને મળવી જોઈએ. એટલે એક મોમ તરીકેની કામ કરવા માટેની આ ચેલેન્જનો તો એટલીસ્ટ મેં સામનો નથી કર્યો. પણ હા, ઘણી વખત એવું થતું કે મારો દીકરો બીમાર હોય કે એની સ્કૂલની એક્ઝામ હોય, એ બધું હોય છતાં પણ મારા કમિટમેન્ટ્સ એવા હોતા કે મારે ટ્રાવેલિંગમાં જવું પડતું. તો એટ ધેટ ટાઈમ આઈ યુઝ ટુ ફીલ વેરી ગિલ્ટી કે મને આ બધું છોડીને અત્યારે જવું પડે છે. પણ મને એવું લાગે છે અત્યારે કે દેટ વોઝ અ રાઇટ ડિસિઝન વોટ આઈ ટુક. કારણ કે એ ડિસિઝન થકી જ આજે હું જે છું એ છું. એટલે એ ગિલ્ટ હવે મારા મનમાંથી નીકળી ગયું છે અને મને એવું લાગે છે કે આઈ કેન જસ્ટિફાય દેટ ગિલ્ટ. કારણ કે એક કરિયર વુમન માટે પણ એ બધું એકસાથે મેનેજ કરવું થોડુંક ડિફિકલ્ટ હોય છે. પણ ક્યાંક તમારે તમારી જાતને સમજાવવી પડે છે કે ભાઈ તમે યુ આર નોટ ડુઈંગ એનીથિંગ રોંગ ઇન દેટ. રાઈટ. સો દેટ વોઝ લાઈક
સ્ટ્રગલ વોઝ ધેર ઇન માય ઓન માઇન્ડ, આઈ કેન સે. યસ. અને આઈ થિંક કે કોઈ બી વુમન માટે એ નેચરલ જ છે કે એમના મગજમાં એક સ્ટ્રગલ રહે જ છે. વોટ આઈ ફીલ ઇઝ કે આફ્ટર બિંગ અ મોમ સ્પેશિયલી આપણે એક મોમ ગિલ્ટમાંથી ક્યારે બહાર નથી નીકળતા. વેન વી આર એટ વર્ક તો આપણને એવું થાય કે કાશ હું મારા છોકરા સાથે હોત, અને જ્યારે ઘરે હોઈએ ત્યારે આપણને એવું થાય કે યાર મારું વર્ક કોમ્પ્રોમાઇઝ થાય છે. એટલે શું તમે પણ આવું ફેસ કરેલું? એકચ્યુઅલી છે ને, મેં શરૂઆતથી જ એવી ટ્રાય કરી હતી કે હું જેટલો વખત પણ મારા દીકરા સાથે હું ને, આઈ વિલ ગીવ માય 100%. અને જ્યારે હું ટ્રાવેલિંગ કરતી ઇનિશિયલી, અને નાના સ્ટેન્ડર્ડમાં હતો જ્યારે એને કોઈ એવા 8th પછી કમિટમેન્ટ નહોતા, ત્યારે હું ઓલવેઝ આઈ યુઝ ટુ મેક શ્યોર કે હું જ્યાં પણ ટ્રાવેલિંગમાં જાઉં તો હું એને મારી સાથે લઈને જાઉં. ભુજમાં પણ જ્યારે હું કામે જતી હોઉં ત્યારે મને જ્યારે સમય મળતો તો હું એની સાથે રહેવાની મેક્સિમમ ટ્રાય કરતી. ત્યારે 200 સ્ક્વેર ફીટથી લઈને આંગણ ઓફ કચ્છ મલ્ટિપલ સિટીઝમાં પહોંચી ગયું છે. અત્યારે એમના સ્ટોર્સ અમદાવાદ, ભુજ, વડોદરા અને સુરત બધી જ જગ્યાએ ઓપન છે. તો આ બધું તમે અત્યારે કઈ રીતે મેનેજ કરો છો? એકચ્યુઅલી હવે છે ને, એ ટેકનોલોજી એટલી બધી ડેવલપ થઈ ગઈ છે ને કે તમે એક જગ્યાએ તમારું હેડ ઓફિસ લઈને બેઠા હો ને તો ઇટ્સ નોટ ડિફિકલ્ટ ફોર યુ ટુ મેનેજ. બટ એક છે ટીમ જે છે, તમારી બેકએન્ડ ટીમ બહુ જ સ્ટ્રોંગ હોવી જરૂરી છે, કારણ કે તમે દરેક જગ્યાએ પહોંચી નથી શકવાના. એટલે જે પણ બાકીના મારા સ્ટોર્સ છે, અમદાવાદ, બરોડા અને સુરત, ભુજ તો મારું ટાઉન જ છે, એટલે ઇટ્સ નોટ વેરી ડિફિકલ્ટ ફોર મી ટુ મેનેજ. પણ બાકી બધા સ્ટોરમાં સેન્ટ્રલાઇઝ સોફ્ટવેરથી અમે લોકો ઓપરેટ કરીએ છીએ. એટલે મેઇન તો જે કન્સર્ન છે એ ઇન્વેન્ટરીનું હોવું જોઈએ. ઇન્વેન્ટરી અમે લોકો સેન્ટ્રલાઇઝ સોફ્ટવેરથી બધું ઓપરેટ કરીએ છીએ, એટલે એમાં કંઈ પ્રોબ્લેમ નથી આવતું. અને બાકીનું મારે 2-3 મહિને એક વખત ટ્રાવેલિંગ કરવાનું હોય. બટ મેઇનલી આઈ હેવ ટુ ગીવ માય ટાઈમ 100% ટુ માય મેન્યુફેક્ચરિંગ યુનિટ, કારણ કે એ ટોટલ પ્રોડક્શન અમે લોકો જેટલું પણ કરીએ છીએ ને, બધું અહીંયાથી જ ડિસ્ટ્રીબ્યુટ થાય છે બધા સ્ટોરમાં. ઓકે. કારણ કે એઝ યુ કેન સી દેટ ધ બ્રાન્ડ નેમ ઇઝ આંગણ ઓફ કચ્છ. એટલે અમે લોકો વોટ એવર વી આર સેલિંગ ઓર મેકિંગ ઓવર હિયર ઇઝ કમ્પ્લીટલી ફ્રોમ કચ્છ. એટલે બધું જ કચ્છમાં અહીંયા અમારા જ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બને છે અને પછી બધે ડિસ્ટ્રીબ્યુટ થાય છે. અને દરેક પીસ ડિઝાઇન બધું ડિઝાઇનિંગ હું જ કરું છું. મીટ ધ ડિઝાઇનર એન્ડ ફાઉન્ડર આંગણ ઓફ કચ્છ. થેન્ક યુ સો મચ. એટલે એન્ડ નાઉ આઈ હેવ લાઈક ક્વાઇટ એક્સપિરિયન્સ. યસ. એવું નથી કે ચેઇન ઓફ સ્ટોર્સથી ચાલુ કર્યું હતું અને ચલાવું છું, પણ આઈ હેવ સ્ટાર્ટેડ ફ્રોમ અ સ્ક્રેચ. તો જેને કહી શકાય ને કે ડિગ્રી કરતાં પ્રેક્ટિકલ નોલેજ ઇઝ વેરી વેરી નેસેસરી વેન યુ આર ગ્રોઈંગ, રાઈટ? એટલે મેં પહેલાં 200 સ્ક્વેર ફીટથી ચાલુ કર્યું, પછી સ્લોલી આઈ વેન્ટ ઇન ટુ ધ પ્રોડક્શન, પછી હોલસેલમાં આપવાનું ચાલુ કર્યું, પછી ધેન આઈ કેમ અપ વિથ માય ઓન રિટેલ સ્ટોર. એ બધું એટલે મારી જર્ની જે છે એ હું જાતે એમાં બધું શીખી છું, R&D કર્યું છે. એટલે ધેન આઈ કેન સે દેટ નાવ આઈ એમ કમ્પ્લીટલી રેડી. And in near future, we are planning stores in Mumbai, Pune and Dubai. Nice. So now we are going to international market as well very soon. Now you are going to rock. Yeah, 100%. ઓકે. સો તમારા સન સાથેનો બોન્ડ તમે અમારી સાથે શેર કર્યો. હવે આ કેમ કે મધર્સ ડે સ્પેશિયલ છે, હું એ પણ જાણવા માંગીશ કે તમારા મમ્મી સાથેનો તમારો બોન્ડ કેવો છે. લાઈક અત્યારે પણ એવી કોઈ મુવમેન્ટ્સ કે જ્યારે તમને તમારા મમ્મી પહેલાં યાદ આવી જતા હોય? એકચ્યુઅલી હું એ કહેવા માંગીશ કે 10th પછી મારો સન અમદાવાદ શિફ્ટ થયો ફર્ધર સ્ટડીઝ માટે. નીટનું પ્રિપેરેશન ને બધું ચાલતું હતું. એટલે મને આઈ વોઝ નોટ કમ્ફર્ટેબલ પુટિંગ માય સન ઇન ટુ ધ હોસ્ટેલ, રાઈટ? એટલે મને એવું હતું કે મારો દીકરો આટલા નાનપણથી ઘરમાંથી બહાર નીકળ્યો છે, તો મને એને ઘરનું જ એટમોસ્ફિયર આપવું છે, રાઈટ? એટલે આઈ રેન્ટેડ, એકચ્યુઅલી આઈ ડિન્ટ રેન્ટ, બટ આઈ હેવ અ ફ્લેટ ઇન અમદાવાદ. એટલે મેં ત્યાં એ રીતનું સેટઅપ કર્યું કે મારો દીકરો ઘરે જ રહે અને ઘરે જ ભણે અને એને ઘરનું ફૂડ મળે. એટલે
પણ એમાં મને મારી મોમનો ફૂલ સપોર્ટ હતો. એટ ધ એજ ઓફ 75 years માય મધર યુઝ ટુ ટ્રાવેલ ફ્રોમ ભુજ ટુ અમદાવાદ ઇન એવરી 15 days. ઓહ એટલે મારી મમ્મી 15 દિવસ એની સાથે રહેતી હતી અને દેન આઈ યુઝ ટુ ગો એન્ડ સ્ટે વિથ હિમ ફોર 15 days. ગ્રેટ. આવું અમે લોકોએ ઓલમોસ્ટ 5 વર્ષ સુધી કર્યું. ઓહ રિયલી. એટલે મને એમ થાય છે કે આજે ટુડે માય સન ઇઝ ડોક્ટર એન્ડ ઓલ ક્રેડિટ ગોઝ ટુ માય મોમ. એટલે મને એવું છે કે અને મારી મમ્મી એક જ વસ્તુ કહેતી હતી કે જ્યારે તને ભણાવવાની હતી ત્યારે એવા સંજોગો ઊભા ન થયા કે હું આટલું બધું ડેડિકેટલી તારા માટે કરી શકું, કારણ કે જોઈન્ટ ફેમિલીમાંથી હું મોટી થઈને આવી છું. એટલે પણ નાવ ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ કે એ ગિલ્ટમાંથી હું પણ બહાર નીકળું. એટલે હવે આદિત્ય માટે જે પણ જરૂર છે એ, અને માય મોમ એન્ડ ડેડ દે યુઝ ટુ ટ્રાવેલ બોથ. કારણ કે મેં મારી લાઈફમાં આટલા વર્ષમાં કોઈ દિવસ મારા પેરેન્ટ્સને અલગ રહેતા નથી જોયા. એટલે ઓલવેઝ વેન એવર માય મધર યુઝ ટુ ટ્રાવેલ ટુ અમદાવાદ માય ફાધર યુઝ ટુ ગો વિથ હર એવરી ટાઈમ. એટલે એ એક બહુ જ સારો સપોર્ટ હતો. અને બીજી વસ્તુ કે મારા દીકરાને એના ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે રહેવાનો પણ મોકો મળ્યો. હા, નાના નાનીના લાડમાં નાના નાની મોટો સાથે, થયો. હા એકચ્યુઅલી દાદા દાદી સાથે તો આટલા વર્ષથી મોટો થયો છે, પણ નાના નાની સાથે કે જ્યારે નાની એને ગરમ રોટલી બનાવીને જમાડે છે ને, એ આનંદ દરેક છોકરાઓને નથી મળતો જે મારા દીકરાને મળ્યો. તો આઈ કેન સે દેટ વિધાઉટ માય મોમ્સ સપોર્ટ હું મારા દીકરાને કોઈ દિવસ ડૉક્ટર ન બનાવી શક્યો હોત. એટલે માય મધર વોઝ અ બેકબોન ફોર મી એટ દેટ ટાઈમ. આજે આપણે વાતો કરી રહ્યા છે, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ વુમન એમ્પાવરમેન્ટ. તો તમને આટલી સોસાયટી અને અત્યારે લાઈફ આગળ, વર્લ્ડ આટલું આગળ વધી ગયું છે, બટ ડુ યુ સ્ટીલ ફીલ કે હજી પણ સ્મોલ ટાઉન્સ, વિલેજીસમાં વિમન એમ્પાવરમેન્ટની જરૂર છે? એટલે જરૂર તો જો દરેક જગ્યાએ જરૂર છે. વિમેન એમ્પાવરમેન્ટ તો ઇટ્સ નીડ ઓફ ધી આર, આઈ કેન સે દેટ, રાઈટ. બટ જ્યાં સુધી સ્મોલ ટાઉન છે અને સ્પેસિફિકલી જેમનું ફેમિલી બહુ વેલ ટુ ડુ છે, રાઈટ. એ ફેમિલીમાંથી સ્ત્રીઓ અગર બહાર કામ કરવા જાય છે તો ફેમિલી ઇઝ નોટ ઓકે વિથ દેટ. યસ. કે તમને કામની શું શું જરૂર જરૂર છે? રાઈટ. તમારે પૈસાની જરૂર નથી, તમે ખાઓ પીઓ ને મજા કરો ને. અને સોસાયટી પણ એ જ રીતે તમને લે છે. મારા કેસમાં પણ એવું જ છે કે મારા ઘરમાં બધા જ ડૉક્ટર છે. માય મધર ઇન લો, ફાધર ઇન લો, માય હસબન્ડ, દે ઓલ આર ડૉક્ટર્સ. આજે જ્યારે મેં કામ કરવાની શરૂઆત કરી અને હું આખો દિવસ કચ્છના ગામડાઓમાં ફરતી હતી ખાધા પીધા વગર, ત્યારે ઘણા લોકો મને એવું કહેતા કે તને શું જરૂર છે? એકચ્યુઅલી તારી પાસે જે છે ને એ તને માણતા નથી આવડતું. ધીસ ઇઝ હાઉ દે યુઝ ટુ ટોન્ટ મી કે હેરાન થવાનો શોખ છે. પણ આજે એ વસ્તુ જ્યારે મેં કરીને ત્યારે એ જ બહેનો આવીને મને એમ કહે છે કે આજે તમે બહુ આગળ વધી ગયા. પણ મને એવું લાગે છે કે સોસાયટીને ક્યાંક પોતાનું માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે. કે જરૂર એવી જ સ્ત્રીઓને નથી કે જે લોકોને ફાઇનાન્શિયલી હેલ્પની જરૂર છે. એક્ઝેક્ટલી. તમારે, મને એમ થાય છે કે મારું એવું માનવું છે કે અગર તમે બહુ જ સારા ફેમિલીથી બિલોંગ કરતા હો, તમને પૈસાની જરૂર નથી, ફાઇનાન્શિયલી તમે બહુ સ્ટેબલ છો, 2,000 રૂપિયાની નોકરી કરો, 5,000 રૂપિયાની નોકરી કરો, એ 5,000 રૂપિયા ડોનેશન આપી દો, પણ કામ કરવા બહાર નીકળો. કારણ કે જ્યારે તમે કામ કરવા બહાર નીકળો છો ત્યારે તમને પોતાની જાતને ઓળખતા આવડે છે. તમે સોસાયટીમાં લોકોને મળો છો, તમે રોજ નવી ચેલેન્જિંગ સિચ્યુએશનનો સામનો કરો છો, અને એ વસ્તુમાંથી જ્યારે તમે બહાર નીકળો છો ને, એ અલગ જ અવતાર તમે પોતાનું જોઈ શકો છો. એ જે કોન્ફિડન્ટ છે અને જે એક સ્ટ્રેન્થ આવે છે ને, એ ઘરમાં બેસીને તો નથી જ આવતી. એ હું શીખી છું અને એ મેં એક્સપિરિયન્સ પણ કર્યું છે. એટલે દરેક સ્ત્રીએ બહાર નીકળીને કામ કરવાની જરૂર છે ને છે. અને હું આઈ એમ વેરી મચ ઇન્ટુ દેટ કે હું વિમન એમ્પાવરમેન્ટને સૌથી પહેલી પ્રાયોરિટી આપીશ મારા લિસ્ટમાં.
હવે અહીંયા આપણે જે આ વાત કરી કે ફેમિલીઝ જે વેલ ટુ ડુ ફેમિલીઝ હોય એની મહિલાઓને આવું સાંભળવા મળે છે કે તમને શું જરૂર છે, તો આ જે 20 વર્ષ છે તમે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું અને અત્યારે તમે જે કહો છો કે તમે એક્સપાન્ડ કરવાના છો મુંબઈ, પુણે એન્ડ દુબઈ, તો અત્યારે પણ તમને એવું સાંભળવા મળે ખરી કે હવે તને શું જરૂર છે? એકચ્યુઅલી હવે મને સાંભળવા વધારે મળે છે, યસ, કારણ કે મારું ફેમિલી ઓલવેઝ મને સપોર્ટ કરતું હતું, પણ હવે મને એ લોકો જે રીતે જોઈએ છે સ્ટ્રેસમાં, આજે હું કહું છું કે બધું ઇઝીલી મેનેજ થઈ જાય છે, પણ એવરી પાસિંગ ડે યુ હેવ ટુ ફેસ ન્યૂ ચેલેન્જીસ ઇન યોર લાઈફ, રાઈટ? એટલે ઘણી વખત અડધી રાત્રે ફોન આવે કે હવે મેડમ આવું થઈ ગયું છે, હવે આમ થઈ ગયું છે, સ્ટાફ રિલેટેડ ઇસ્યુ હોય, બીજા પ્રોબ્લેમ્સ આવતા હોય, તો તમને એટ એ ટાઈમ યુ નીડ ટુ થિંક કે ભાઈ હવે આ સિચ્યુએશનથી મારે કઈ રીતે ડીલ કરવાની છે. એટલે એવું તો એવરી પાસિંગ ડે એ બધું થવાનું જ હોય. એટલે ફેમિલી, ખાસ મારા ફાધર અને મારા ફાધર ઇન લો, એ મને ખાસ કહે, નિકિતા હવે આપણે કેટલું હેરાન થવાની જરૂર છે, જેટલું છે એટલું ઘણું છે, હવે તું થોડુંક તારી તબિયત ઉપર ધ્યાન આપ. રાઈટ. કારણ કે એક્સપાન્શન તો ધેન દેર ઇઝ અ સ્કાય ઇઝ ધ લિમિટ ફોર ધીસ. આ એટલે તમારી બિઝનેસની health વાત ને, એવી છે ને, હા, ધ્યાનમાં બિઝનેસની રાખીને. વાત એવી છે ને કે જ્યારે તમને એમ થાય કે ના મારે તો 50 સિટીમાં ચાલુ કરવું છે તો તમે કરી શકો, પણ અલ્ટિમેટલી દેન દેટ ઇઝ ટેકિંગ ટોલ ઓન યોર હેલ્થ. રાઈટ. એટલે હવે મારું ફેમિલી એમ કે છે કે હવે બસ કર, હવે આનાથી વધારે દોડવાની જરૂર નથી. એટલે ઇટ્સ ઇન અ વેરી ગુડ ફેથ આઈ કેન સે દેટ, એન્ડ આઈ એમ વેરી વેરી fortunate that I have got that kind of in-laws and parents. But she is unstoppable. She is not going to stop. I'm not going to stop. I know that. And they also know that. કે ના, ભલે ગમે તેટલી ના પાડશું પણ she is not going to stop from here. આપણી વાત પ્રમાણે તમે 200 સ્ક્વેર ફીટથી સ્ટાર્ટ કરેલું, પછી તમે અત્યારે મલ્ટિપલ સિટીઝમાં તમારા સ્ટોર્સ ચાલુ કર્યા છે, હવે તમે કહો છો મુંબઈ, પુણે એન્ડ તમે દુબઈ સુધી પહોંચવાના છો. So now what is true success for you? Actually, I would say this is a very, very good question you asked. ઇનિશિયલી જ્યારે, એટલે એકચ્યુઅલી હું મારી વાત નથી કરતી, હું ઇન જનરલ વાત કરું છું. You are already successful. યસ, ઇન જનરલ હું વાત કરું છું કે ઇનિશિયલી જ્યારે તમે ચાલુ કર્યું હોય ત્યારે તમારા પહેલાં શરૂઆતમાં તમને એવું હોય કે મારે કંઈક કરવું છે, એ કંઈક કરવાની ઈચ્છાથી તમે કામ કરવાનું ચાલુ કરો, પછી ધીમે ધીમે કામ તમારું આગળ વધે એટલે તમને એમ થાય કે યાર પૈસા પણ તો થોડા કમાવા પડશે ને આમાંથી. કારણ કે બધા એમ કહેતા હોય કે ના મારે પૈસા કમાવાનું કોઈ જ આની પાછળનું ગણિત નથી, પણ એકચ્યુઅલી મની ઇઝ કાઇન્ડ ઓફ અ રિવોર્ડ ટુ યુ, અને ઇટ ગિવ્સ યુ ધ મોટિવેશન ટુ વર્ક મોર એન્ડ મોર, રાઈટ? ચેરિટી નથી તમે કરતા. જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો, જ્યારે તમે તમારી 100% આપો છો કોઈ પણ વસ્તુને, તો એટ ધ સેમ ટાઈમ યુ ફીલ લાઈક અર્નિંગ, કે ભાઈ હું પણ કંઈક, આજે તમે સેટિસ્ફાઈડ છો પણ યુ હેવ ટુ શો ધીસ થિંગ ટુ ધ સોસાયટી કે હા હું આઈ એમ અર્નિંગ ફ્રોમ ધીસ બિઝનેસ, રાઈટ? એટલે ઇનિશિયલી થોડુંક કમાવાની પણ ઈચ્છા હોય, પછી તમારું ધીરે ધીરે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ ઇમ્પ્રૂવ થતું જાય. શરૂઆતમાં તમે 50,000નો ફોન વાપરતા હો તો 1.5 લાખનો ફોન આવે, તમને ત્યારે એમ થાય કે યા આઈ એમ ડુઈંગ ગુડ. પછી થોડા વખત પછી 2 વ્હીલર ઉપર તમે ફરતા હો તો તમે ગાડી લ્યો તો તમને એમ થાય કે ના આઈ એમ ગ્રોઈંગ ઇન માય લાઈફ, રાઈટ? પણ જ્યારે તમે મટીરિયલિસ્ટિક વસ્તુથી કમ્પ્લીટલી સેટિસ્ફાઈડ થઈ જાઓ, એટલે હું કહીશ કમ્પ્લીટલી સેટિસ્ફાઈડ તો નથી થવાતું કોઈ દિવસ, બટ સ્ટીલ યુ ફીલ કે હા હવે મને જે જોતું હતું એ બધું જ મળી ગયું છે, ત્યારે તમને એક સોસાયટીનું રેકગ્નિશન જોઈએ છે. મને આજે બહુ બધા લોકો પૂછતા હતા, હમણાં તો ઇટ્સ બીન લાઈક 3 years કે 2 years લોકોને ખબર પડી છે કે હું શું કરું છું. અધરવાઇઝ મારી જે 200 સ્ક્વેર ફીટની શોપ હતી, મેં મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ કર્યું એટલે આઈ વાઉન્ડ અપ દેટ શોપ, રાઈટ?
એટલે હમણાં સુધી મને લોકો એવું પૂછતા હતા કે નિકિતા હવે તો તે બધું બંધ કરી નાખ્યું ને, કારણ કે હું મારું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવતી હતી, હું આઈ યુઝ ટુ સપ્લાય ટુ ડિફરન્ટ બ્રાન્ડ્સ, આઈ વોઝ ગ્રોઈંગ બટ નોટ ફોર સોસાયટી. સોસાયટીને એવું હતું કે હવે એણે બંધ કરી નાખ્યું છે, બધું બરોબર છે. બટ ઇટ્સ બીન 2 years they have started giving me the recognition કે આ તો યાર કંઈક અલગ જ લેવલ ઉપર કામ કરે છે. પછી મને જેટલા લોકો મળે એ અપ્રિશિએટ કરવાનું ચાલુ કર્યું કે ઓહો તારા તો આટલા બધા સ્ટોર છે, તો યુ હેવ સ્ટાર્ટેડ ફ્રોમ સ્ક્રેચ, અમે તારી જર્ની જોઈ છે. અને મને બોલાવા માંડ્યા, તમે યુ ઇન્વાઇટેડ મી ફોર યોર ફર્સ્ટ TED Talk today. That is kind of an achievement. No, that's true. But that is kind of, I can say that that's a success for me. That journey. Another thing ki leading newspaper na talk shows હોય છે તો એ લોકો officially invite કરે છે to share my entrepreneurial journey with other women, કે એ લોકોને કંઈ inspiration મળે. Recently I got one award from our respected CM of Gujarat. તો હવે લોકોએ તમારા અચીવમેન્ટને, તમારી સક્સેસને, તમારા ગ્રોથને સોસાયટીએ એક જેને કહેવાય ને એક મોહર લગાવવાનું ચાલુ કરી દીધું છે. આઈ કેન સે દેટ ઇઝ અ ટ્રુ સક્સેસ ફોર અ વુમન. કે હા, અને રિસન્ટલી એક ઇન્સિડન્ટ મારા સાથે બન્યું, દેટ વોઝ લાઈક અ વેરી, આઈ કેન સે દેટ આઈ વુડ લાઈક ટુ શેર ઓવર હિયર. હું એક મારી ફ્રેન્ડની ડોટરના વેડિંગમાં ગઈ હતી, તો મને મારી સ્કૂલ ફ્રેન્ડ્સ મળી આફ્ટર લાઈક આઈ થિંક આફ્ટર 28 લોંગ યર્સ આઈ મેટ ધેમ. ઓકે. અને એ લોકોએ એક જ વસ્તુની શરૂઆત કરી કે આઈ વોઝ અ વેરી મિસ્ચીવિયસ સ્ટુડન્ટ ઓફ માય ક્લાસ, અને લાસ્ટ બેન્ચર, આઈ કેન સે દેટ. ઓલવેઝ આઈ યુઝ ટુ ગો એન્ડ સિટ ઓન ધ લાસ્ટ બેન્ચ, અને જે પણ મિસ્ચીવિયસ હરકતો કરવી હોય કોઈ દિવસ ટીચરને દેખાય નહીં એટલે. એન્ડ દે વર લાઈક લિટરલી મને એ લોકો આમ દે વર સો ઓવરવેલ્મ્ડ કે નિકિતા અમે કોઈ દિવસ નહોતું વિચાર્યું કે યુ આર ગોઈંગ ટુ ગ્રો સો મચ ઇન યોર લાઈફ, કે આજે આપણામાંથી ઘણી છોકરીઓ ડૉક્ટર બની હશે, લોયર બની હશે, એન્જિનિયર બની હશે, પણ એન્ટરપ્રિન્યોર તું બનવાવાળી એક જ છો, અને વી રિયલી પ્રાઉડ ઓફ યુ. તો મને એમ લાગે છે કે દેટ વોઝ અ ટ્રુ સક્સેસ ફોર મી, કે મારા સાથે જે ભણતી છોકરીઓને આજે એમ થાય છે કે અમે લાઈફમાં કંઈ જ ન કરી શક્યા, અને આણે આટલું બધું આટલી આગળ વધી ગઈ બિકોઝ ઓફ હર હાર્ડ વર્ક. તો આઈ થિંક દેટ ઇઝ અ ટ્રુ સક્સેસ ફોર એની વન, કે જ્યારે યુ સ્ટાર્ટ ગેટિંગ રેકગ્નિશન ફ્રોમ ધ સોસાયટી કે ઓહો યુ ડન અ રિમાર્કેબલ જોબ ઇન યોર લાઈફ. બાકી પૈસા અને અધર થિંગ્સ આર મટીરિયલિસ્ટિક થિંગ્સ તો આવશે ને જશે, એનાથી લોકોને નથી ફરક પડતો. યુ આર જસ્ટ ફિલિંગ હેપી અબાઉટ મટીરિયલિસ્ટિક થિંગ્સ, કારણ કે એ તમે જ યુઝ કરી રહ્યા છો. પણ જ્યારે સોસાયટી તમને અપ્રિશિએટ કરે છે ને, એ આઈ થિંક એનાથી વધારે સક્સેસ કોઈ હોઈ ન શકે લાઈફમાં. ગ્રેટ. સો બીજો એક ક્વેશ્ચન મારો એ છે કે ડુ યુ ઓલ્સો થિંક, ધીસ ઇઝ વોટ આઈ ફીલ, કે આફ્ટર બીઇંગ અ મોમ યુ ગેટ મોર ક્લેરિટી ઓફ યોર લાઈફ એન્ડ ઓલ્સો યુ હેવ મોર કરેજ, ઇઝ ઇટ સો? ના, એકચ્યુઅલી એવું નથી, બટ એઝ સુન એઝ યુ આર ગ્રોઈંગ નો, આજે તમારી એટ ધ એજ ઓફ 15 years તમારી થોટ પ્રોસેસ અલગ જ ડાયરેક્શનમાં કામ કરતી હોય, ત્યારે તમારા લાઇક્સ ડિસલાઇક્સ, તમારી ચોઇસ, પ્રાયોરિટીઝ એ અલગ હોય. પછી વેન યુ આર 20 years old એ ચેન્જીસ થતું જાય ટાઈમ સાથે, કારણ કે તમે વધારે ને વધારે જુઓ, લાઈફમાં એક્સપિરિયન્સ કરો, લોકોને મળો, એટલે તમારી મેચ્યોરિટી છે ને એક લેવલથી વધતી જ જાય. આજે હું એમ કહી શકીશ કે 25 yearsમાં આઈ ગોટ માય સન, તો આઈ વોઝ નોટ મેચ્યોર ઇનફ એટ દેટ ટાઈમ. એટ ધ એજ ઓફ 48-49 years that maturity level is completely different. એટલે એ મધર થવાથી કે નહીં એનાથી કોઈ ફરક નથી પડતો, પણ વેન યુ બીકમ અ મધર એક સેક્રિફાઈસનો ભાવ તમારા મનમાં આવે છે, કે તમને એવું લાગે છે કે પછી જે પ્રાયોરિટી તમારા માટે તમારી જાત હતી એ હવે ખસીને તમારા
ચિલ્ડ્રન ઉપર કે તમારા ચાઇલ્ડ ઉપર ગઈ છે કે ફર્સ્ટ પ્રાયોરિટીમાં ફોર એક્ઝામ્પલ કે પહેલાં આપણે ફેસ્ટિવલમાં કાંઈ પણ તૈયારી કરવાની હોય તો આપણે એવું વિચારતા કે હું શું પહેરીશ, કે હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડ્રેસ અપ. હા, બટ હવે જ્યારે પણ એવું થાય વેન યુ બીકમ અ મધર, તો એવું કે મારા બાળકને હું શું પહેરાવીશ, એને હું કઈ રીતે, એટલે જે સેન્ટર છે ને તમારું, તમારી થોટ પ્રોસેસમાં, એ તમારો ચાઇલ્ડ છે. એટલે અને એક મધર માટે એના બાળકની આજુબાજુની જ દુનિયા છે જે છે એ. એટલે હું એમ કહી શકીશ કે હા, એ થોટ પ્રોસેસ તમારી ચેન્જ થઈ ગઈ છે, પણ એઝ સુન એઝ યુ આર ગ્રોઈંગ ઇન યોર એજ ને, એ મેચ્યોરિટી અલગ લેવલની આવતી જ જાય છે. રાઈટ. પણ કરેજ ઇન ધ સેન્સ હું એ રીતે કહું છું કે સપોઝ કોઈક ઇન્સિડન્સીસમાં તમે બિફોર બિંગ અ મોમ તમે કદાચ નો નહોતા કહી શકતા, કોઈ સિચ્યુએશન્સમાં ફેમિલીઝ કે ફ્રેન્ડ્સ કે સોસાયટી વોટ એવર, બટ આફ્ટર દેટ લાઈક મને આવી ક્લેરિટી આવે છે કે એક સ્પેસિફિક જગ્યાએ મને નો કહેવાનું હોય તો ફોર માય ચાઇલ્ડ આઈ વિલ સે નો. હા, ધીસ વોટ આઈ ટોલ્ડ યુ ના, કે તમારી જે પણ પ્રાયોરિટી છે ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ યોર ચાઇલ્ડ. હા. એટલે અને અનધર થિંગ ઇઝ કે સોસાયટી ઓલ્સો કેન જસ્ટિફાય દેટ થિંગ કે ભાઈ મારા બાળક માટે આ વસ્તુ અત્યારે પોસિબલ નથી એટલે હું નહીં કરી શકું. તો પહેલા તમે અગર ના પાડો એ જ સિચ્યુએશનમાં તો એમ કે ના તું કેમ ના પાડે છે, પણ નાઉ ઇફ યુ આર સેઇંગ નો બીકોઝ ઓફ યોર ચાઇલ્ડ, તો એવરીવન કેન અન્ડરસ્ટેન્ડ દેટ થિંગ. તો બરોબર છે. અને બીજું કે મને એવું લાગે છે કે if you are a mom or not, but each and every woman should be very clear about her likes and dislikes. અગર તમને કંઈ નથી જોતું કે તમે કોઈ સિચ્યુએશનમાં કમ્ફર્ટેબલ નથી, પ્લીઝ ના કહેતા શીખો. યસ, એક્ઝેક્ટલી. બીકોઝ યુ કેન નોટ, ઇફ યુ આર નોટ ઓકે વિથ દેટ સિચ્યુએશન અને કોઈ અંડર પ્રેશરમાં તમે આવીને કરો છો, દેન યુ હેવ ટુ મેક યોર સેલ્ફ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ ટાઈમ કે મને આ નથી કરવું પણ મને આ કરવું પડે છે. તો એ વસ્તુમાં પોતાને પેઇન આપવા કરતાં એક વખત બહુ જ પોલાઇટલી કન્વે ધ મેસેજ ટુ દેટ પર્સન કે મને આ નહીં ફાવે. અને બીજું એ કે તમે લાઈક તમને જોઈને લાગતું નથી કે યુ હેવ અ સન હુ ઇઝ અ ડૉક્ટર, તો તમે તમારી હેલ્થ માટે શું કરો છો, અને પ્લસ બીજી વિમેનને પણ તમે એ એડવાઇસ શું આપવા માંગો છો? ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ, બિકોઝ મેં છે ને એવી બહુ જ બધી સ્પેશિયલી લેડીઝ જોઈ છે જે એમ જ જ્યારે પોતાની હેલ્થની વાત આવે ને એમનો જવાબ હોય છે કે અમારી પાસે ટાઈમ જ નથી. જુઓ, સૌથી પહેલી વસ્તુ તો ઇટ વિલ સ્ટાર્ટ, ઇફ યુ વોન્ટ someone to love you, then it starts from within, that you have to love your own self. જ્યારે તમે પોતે જ મિરરમાં ઊભા છો, તમે હાઉ મચ રિચ યુ આર, પણ તમે જો ઓબેઝ હશો, whether you are like spending 20,000 or 30,000 rupees on your dress, on your makeup, on your hairstyle, whatever it may be, પણ એ મિરરમાં ઊભા રહીને જે કોન્ફિડન્સ તમને આવવો જોઈએ ને કે આઈ એમ લુકિંગ ગુડ, એ નહીં આવે કોઈ દિવસ. એટલે મને એવું લાગે છે કે હેલ્થમાં જે તમે ઇન્વેસ્ટ કરો છો ને, દેટ ઇઝ ધ ટ્રુ ઇન્વેસ્ટમેન્ટ વન કેન ડુ ઓન હર ઓર હિઝ સેલ્ફ. કારણ કે એઝ આઈ સેડ કે 40 સાલ પછી બોડીમાં ઘણા બધા, બિંગ અ વુમન, બહુ જ બધા ચેન્જીસ આવવાના ચાલુ થઈ જાય છે. તમને હોર્મોનલ ચેન્જીસ આવે છે, હેલ્થ રિલેટેડ પણ ઘણી બધી ચેલેન્જીસનો સામનો કરવો પડે છે. મને એવું લાગે છે કે તમારે હેલ્થને ધ્યાનમાં રાખીને એક્સરસાઇઝ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઓફ યોર લાઈફ. કારણ કે એક્સરસાઇઝ અને ડાયટ, સારી એક્સરસાઇઝ અને સારું ડાયટ, એ તમારી એજને પણ, એજિંગ પ્રોસેસને પણ થોડી સ્લો ડાઉન કરી નાખે છે, હોર્મોનલ પણ ઇમ્બેલેન્સ થતી અટકે છે, અને અગર ઇફ યુ આર મેન્ટેન તો એ કોન્ફિડન્સ લેવલ અલગ જ તરીકેનું હોય છે. એટલે મને એવું લાગે છે કે ટાઈમ નથી મળતો ને એ
I might not say that thing કે there's a true reason to give excuse, I would like to say. ટાઈમ થોડુંક કાઢવો મેનેજ પડશે. તો કરવું જ પડે છે, બધું ટાઈમ હોતો નથી, ટાઈમ કાઢવો પડે છે. આપણે જે આખા દિવસમાં 10-15 મિનિટ ફોન સ્ક્રોલ કરવામાં કાઢી નાખીએ છીએ ને, એ અલ્ટિમેટલી આપણા દિવસના 2 કલાક ક્યારે ખાઈ જાય છે ને આપણે ખબર જ નથી પડતી. એટલે વી હેવ ટુ પુશ આવરસેલ્વ્સ. અગર સવારે 8 વાગે ઉઠવાની આદત છે તો 7 વાગે ઉઠો, 7 વાગે છે તો 6 વાગે ઉઠો, પણ એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. યસ, અધરવાઇઝ એ કોન્ફિડન્સ જ નહીં આવે તમારામાં. તમારી હેલ્થ તમને સપોર્ટ નહીં કરે તો અને બીજું કાંઈ કંઈ તમે જ નહીં અને રહે. વેન યુ આર વર્કિંગ તો તમને ઓલ ધ ટાઈમ યુ હેવ ટુ લાઈક તમારા એટલા બધા કમિટમેન્ટ હોય ને કે તમારે બધું જ મેનેજ કરવાનું. યુ આર if you are married then you have to manage your family, if you are a mother then you have to manage your children, અને તમારે બિઝનેસ પણ મેનેજ કરવાનું છે, સાથે સાથે તમારે બાકીના કમિટમેન્ટ્સ પણ છે કે સોસાયટીમાં જવાનું છે, ફેમિલીના ફંક્શન્સ છે, બધું જ તમારે મેનેજ કરવાનું છે. પણ જો હેલ્થ જ તમને એ બધી વસ્તુ પરમિટ નહીં કરે તો તમે મલ્ટીટાસ્કિંગ નહીં કરી શકો કોઈ દિવસ. તો પછી તમે ઘરમાં કામવાળા કામ કરશે, તમે કામ સંભાળશો ને પછી ઘરે આવીને યુ હેવ ટુ રેસ્ટ. કારણ કે હેલ્થ જ્યારે નહીં હોય ત્યારે તમે બધી જગ્યાએ નહીં દોડી શકો. સો હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યુ હેવ ટુ લાઈક eat mindful and exercise a lot. This is the only key to maintain, right? યસ, એટલે એમની એક્સરસાઇઝ આપણે જોઈએ ને તો આપણને એવું થાય કે યાર હું એમનાથી આટલી નાની છું પણ મારાથી નથી થતું. નવરાત્રિમાં એ જે રીતે ગરબા રમે છે, હું થાકીને બેસી જાઉં બટ નહીં, શી ઇઝ અનસ્ટોપેબલ ઓવર ધેર ઓલ્સો. It's been 30 long years I've been exercising. ગ્રેટ. 30 long years. અને Great. મને એમ લાગે છે કે આઈ થિંક it's been 22 to 23 years I've been doing my weight training, and weight Okay. training is very important. યસ, આપણે એમ કહીએ કે કાર્ડિયો કરીને આવી ગયા, વોક કરીને આવી ગયા, એરોબિક્સ કરીને આવી ગયા, પણ મને એમ લાગે છે કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ ઇઝ ધ it's really must for your overall fitness. એક વુમેન માટે ખાસ એમ સ્ટ્રેન્થ ટ્રેનિંગ બધા માટે ઇમ્પોર્ટન્ટ ના, છે. એટલે એકચ્યુઅલી એવું છે, સ્ટ્રેન્થ ટ્રેનિંગથી તમારા બોન્સ અને મસલ્સ પણ વધારે સ્ટ્રોંગ થાય છે. તો આપણે જે 45 પછી મેનોપોઝ આવી ગયા પછી જે એસ્ટ્રોપોરોસિસની પ્રોબ્લેમ થાય છે ને, એ પણ વેટ ટ્રેનિંગના લીધે ઘણું જ બેલેન્સ થઈ જાય છે. એટલે હવે તો નવી ટર્મ આવી છે કે એવરીબડી શુડ ડુ વેટ ટ્રેનિંગ. આપણે પહેલા આપણા મિસકન્સેપ્શન એવું હતું આપણા માઇન્ડમાં કે મશીનથી વેટ ટ્રેનિંગ કરીશું પછી છોડી દેશું તો પાછું બાઉન્સ બેક થશે, પણ નો, ધેટ્સ નોટ રાઈટ. અને યુઝ્યુઅલી બધે આપણે એડ્સમાં બી જોઈએ તો મેન જ વેઇટ ટ્રેનિંગ કરતા બતાવે છે. વુમેન વેઇટ ટ્રેનિંગ તો લોકોને એવું થાય અને કે આને બીજું છે બોડી ને, બનાવીને શું આપણે કરવું છે? મને એવું લાગે છે કે મેં ઘણી જગ્યાએ એવું સાંભળ્યું છે કે અમે વેટ ટ્રેનિંગ કરશું તો અમારા મસલ બની જશે, અમે મસ્ક્યુલિન લાગશું. અમે હા, તો એવું નથી. કારણ કે આપણું છે ને ઇસ્ટ્રોજન લેવલ છે, આપણું પ્રોજેસ્ટ્રોન લેવલ એટલું બધું હાઈ નથી કે આપણે વેટ ટ્રેનિંગ કરીએ તો આપણા મસલ્સ એટલા બધા બનશે. એટલે એ મને એમ લાગે છે કે હા, પણ એટલું છે કે બોડી છે તમારું એ ટોન લાગશે. અને બીજું, હું આઈ એમ નોટ અ ડાયટિશિયન સ્ટીલ, પણ મારું એવું માનવું છે કે અગર તમે પોતાને બહુ ફિટ રાખવા માંગતા હો ને તો ઘરમાંથી વેઇનિંગ સ્કેલને હમણાં જ રજા દઈ દો. એવરી ડે યુ આર ગેટિંગ અપ ઇન ધ મોર્નિંગ અને વજન કરવા જાઉં છું કે આજે મારું 100 ગ્રામ વધી ગયું, આજે મારું 200 ગ્રામ વધી ગયું, આજે મારું 400 ગ્રામ વધી ગયું. કારણ કે જે તમારું વજન છે ને એ ખાલી તમારું ફેટથી નથી વધતું, એ તમે વોટર રિટેન્શન હોય છે, હોર્મોનલ ચેન્જીસ હોય છે, એ બધા ફેક્ટર એમાં અસર કરતા હોય છે. પણ આપણે જ્યારે એમ થાય કે કાલ તો કંઈ ખાધું જ નથી, 3 દિવસથી તો હું બરોબર ડાયટ ફોલો કરું છું પણ તોય મારું વેઇટ કેમ 300 ગ્રામ્સ વધારે બતાવે છે, તો એ તમને ડિપ્રેશન આવવાનું ચાલુ થશે. અને પછી દેન યુ વોન્ટ ગેટ રિઝલ્ટ્સ, તો તમે એ મૂકી દેશો. તમને એમ થશે કે ના આ તો કંઈ આટલું બધું આટલા ભૂખ્યા મરી જવાનું, પર એટ ધ એન્ડ ઓફ ધ ડે કાંઈ વજન નથી ઘટતું. પણ મેં એવું મારા પરથી ઓબ્ઝર્વ કર્યું છે કે એક ટ્રુ ફિટનેસ કે ટ્રુ મેન્ટેનની એક જ ડેફિનેશન હોઈ શકે કે
જે તમે 4 મહિના પહેલાં કપડાં પહેરતા હતા, હવે એ તમને ઢીલા થવા માંડ્યા છે, કે તમને એવું લાગે છે કે હું થોડીક ટોન લાગુ છું, મારા બોડીમાંથી જે મારી ફેટ હતી એ ગઈ છે, થોડુંક મસલ છે, તો બોડીમાં મને થોડુંક કડક ફીલ થાય છે. તો દેટ ઇઝ ધ ટ્રુ સક્સેસ કે તમે બરોબર લાઈન ઉપર જઈ રહ્યા છો. બાકી તમે વેટ રોજ કર્યા કરશો ને તો એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ વિલ એન્ડ અપ ઇન ટુ ધ ડિપ્રેશન ઓનલી. ઓકે. હા, એટલે એક જે આપણું જનરલ કન્સેપ્ટ છે ને કે ડાયટિશિયન પાસે ગયા તો ભાઈ વજન કાંટા ઉપર રોજ વજન કરવાનું ને, હું એ વસ્તુમાં નથી માનતી. ઓકે. અને હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ કે તમારા પ્રમાણે વુમનની બિગેસ્ટ સ્ટ્રેન્થ શું કહી શકાય? બિગેસ્ટ સ્ટ્રેન્થ તો હું કહીશ કે ફેમિલીનો સપોર્ટ. એના વગર કોઈ દિવસ કાંઈ વસ્તુ પોસિબલ થવાની જ નથી. અને મેઇન તો સપોર્ટ તમારા હસબન્ડનો. કારણ કે જ્યારે તમે એક વાઈફ તરીકે કે જ્યારે તમે એક મધર તરીકે ઘરમાંથી બહાર નીકળો છો કામ કરવા, તો તમારો ચાઇલ્ડ છે અને તમારા હસબન્ડ છે, એ લોકોએ સૌથી વધારે સેક્રિફાઈસ કરવું પડે છે. અને એ વસ્તુ જ્યારે એ લોકો હસતા હસતા કરે છે ને, ત્યારે તમને વધારે ને વધારે લાઈફમાં આગળ વધવાની સ્ટ્રેન્થ મળે છે કે આજે મારું ફેમિલી મને આટલું બધું સપોર્ટ કરે છે, તો જે વસ્તુ હું કરું છું એ વસ્તુ મારે 100% એમાં આપવી જોઈએ. એટલે ફેમિલીના, ખાસ તો હસબન્ડના, અને બધું અગર હસબન્ડનું અને ચાઇલ્ડનું કે ચિલ્ડ્રનનું સપોર્ટ હશે ને તો બાકી બધા તો સાથે જોડાઈ જ જવાના છે. રાઈટ. પણ જ્યારે તમને હસબન્ડનો સપોર્ટ નહીં હોય ત્યારે તમે એ વસ્તુ કરશો પણ તમને એમ થશે કે અધૂરું ના, લાગશે અંદરથી. અધૂરું નહીં, અને તમને Tough. એક ગિલ્ટની ફિલિંગ Yes, આવશે કે કોઈને નથી ગમતું, હા. મારા હસબન્ડ પણ રાજી નથી તો પણ હું આ વસ્તુ કરું છું. તો અલ્ટિમેટલી તમે થોડા વખત પછી એ કરવાનું કન્ટિન્યુ કરી નહીં શકો, કારણ કે એ વસ્તુ તમને ખાઈ જશે અંદરથી ને અંદરથી કે ના, આ ઇટ્સ નોટ વર્થ ફાઇટિંગ એવરી ડે વિથ યોર ફેમિલી એન્ડ ગોઈંગ ટુ ધ વર્ક. મને નથી લાગતું એ વસ્તુ આપણે, કારણ કે આપણે છે ને ઇમોશનલી થોડા વીક છીએ. આપણે બધા લોકોને રાજી રાખીને જ કામ કરવાનું ગમે. આજે કોઈ પણ આપણાથી અપસેટ હોય ને તો એ બેક ઓફ યોર માઇન્ડ ઇટ્સ લાઈક હર્ટિંગ ઓલ ધ ટાઈમ કે મારાથી આને તકલીફ થાય છે, મારા આવા મૂવમેન્ટથી આને પ્રોબ્લેમ છે. એટલે જ્યારે વેન યુ આર હેપી યુ કેન ગીવ યોર 100%, and for that the major strength in your life is your family support. Without that you are not going to achieve anything whatever you have decided for yourself. આમના હસબન્ડ એટલે આ લોકો ભુજના સ્ટાર કપલ છે. તમને સરને જોઈને લાગશે નહીં, હી ઇઝ સક્સેસફુલ એનેસ્થેટિસ્ટ ઓફ ભુજ, અને અત્યારે પણ એ એમના કામમાં દોડતા જ હોય. પણ જ્યારે પણ એ બંને મળે ને ત્યારે એ બંને આવી રીતે કૂલ જ લાગતા હોય. બટ હા, ચેલેન્જીસ એમને પણ ફેસ કર્યા હોય બંને જ, પણ એ લોકો બહાર આ રીતે એકદમ હેપી અને કૂલ જ દેખાય આપણને. ચેલેન્જીસ વગર તો કોઈ લાઈફમાં કંઈ અચીવમેન્ટ મળતું જ નથી. પણ એટલું છે કે એ ચેલેન્જીસ એની જગ્યાએ છે, પ્રોફેશન એની જગ્યાએ છે, અને રિલેશનશિપ એની જગ્યાએ છે. યુ હેવ ટુ બેલેન્સ એવરીથિંગ ઇન યોર લાઈફ. અને તમારું અને સરનું પ્રોફેશન આટલું ડિફરન્ટ છે, તો એ તમે કઈ રીતે કઈ રીતે મેનેજ કરો છો? તમે એમને તમારું પ્રોફેશન સમજાવી શકો છો કે તમે એમનું, તમારા આખી ફેમિલી ડોક્ટર્સ છે, તો તમે એ બધું કઈ રીતે એડજસ્ટ કરો છો એમના સાથે? એકચ્યુઅલી મારા જ્યારે મેરેજ થયા ત્યારે હી વોઝ અ ડૉક્ટર, ઓકે, અને 4 વર્ષ મારા લગભગ, મારો સન 4 વર્ષનો, એટલે લગભગ આફ્ટર માય મેરેજ મેં 7 વર્ષ પછી કામ કરવાનું ચાલુ કર્યું. ઓકે. એટલે આઈ વોઝ કમ્પ્લીટલી હેબિચ્યુએટેડ ટુ હિઝ પ્રોફેશન, કે મને ખબર હતી એમના બહુ ઓડ અવર્સ છે કામ કરવા માટેના, એ બધું. તો મેં મારી જાતને બહુ એ રીતે એડજસ્ટ કરી લીધી હતી, એટલે મને કોઈ ત્યારે ઇનિશિયલી પ્રોબ્લેમ થયો નહીં. અને ખ્યાલ જ હોય ફોન વાગે એટલે હી ઇઝ ગોઈંગ, એટલે જવાનું જ છે એમને. બટ બહુ સારી રીતે અને બહુ હસતા હસતા મારા હસબન્ડે મારા પ્રોફેશનને એક્સેપ્ટ કરી લીધું કે ટ્રાવેલિંગ ઇઝ મસ્ટ ફોર હર પ્રોફેશન. એટલે એમણે કોઈ દિવસ એવું નથી જતાવ્યું કે ના, તારે ટ્રાવેલિંગ તું કરીશ તો અમને પાછળથી પ્રોબ્લેમ થવાનું છે કે નહીં. અને બીજું, ઓલવેઝ ઇન્ડિયન સોસાયટીમાં એવું છે કે
વાઈફે તો હસબન્ડના પ્રોફેશનને એક્સેપ્ટ કરી જ લેવાનું હોય અને એમાં હેલ્પફુલ થવાનું જ હોય, પણ દરેક હસબન્ડ એ વસ્તુ કરશે એ જરૂરી નથી. પણ મને એ સપોર્ટ મળ્યો એમના તરફથી, તો આઈ થિંક આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ. યસ. સો એઝ ધીસ ઇઝ અવર મધર્સ ડે સ્પેશિયલ, તો તમે બીજી મધર્સને શું એડવાઇસ આપવા ઈચ્છશો? એક એડવાઇસ મારા તરફથી હું ખાસ કહેવા માંગીશ મધર્સ ડેના ઓકેઝન ઉપર, કે પ્લીઝ 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 છોકરીઓને મોટિવેટ કરજો સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થવા માટે. એજ્યુકેશન બહુ જ જરૂરી છે આજની તારીખમાં, પણ જરૂરી નથી કે દરેક છોકરીઓ ડૉક્ટર, એન્જિનિયર બને. અગર એમને કોઈ પણ હોબી હોય, ડાન્સિંગ છે, અને હવે તો એટલા બધા નવા પ્રોફેશન્સ આવી ગયા છે ને કે જે મને એમ લાગે છે કે મારા વખતે તો એવું કંઈ હતું પણ નહીં. આજે મને યાદ છે કે હું જ્યારે 10th હતી અને મને બહુ નાનપણથી ફેશન ડિઝાઇનિંગ કરવાનો શોખ હતો. મેં મારી મમ્મીને એક દિવસ કીધું કે મમ્મી મને ફેશન ડિઝાઇનર બનવું છે. તો મારી મમ્મીએ મને એક જ સવાલ પૂછ્યું, એટલે શું? એટલે મેં કીધું કે આવું. એટલે મેં એને બધું બહુ સરસ રીતે એક્સપ્લેન કર્યું કે આવું કરવાનું હોય, આમ કરવાનું હોય. અને એણે મને બહુ ઇનોસન્ટલી પૂછ્યું કે તને દરજી બનવું છે? એટલે ત્યારે ફેશન ડિઝાઇનિંગ કે એ બધા કોઈ ફિલ્ડથી લોકો એટલા બધા અવેર નહોતા. પણ હવે એટલી નવી વસ્તુઓ આવી ગઈ છે ને કે જરૂરી નથી કે છોકરાઓને તમારે એ જ ડાયરેક્શનમાં નાખવા કે ભાઈ તારે ડૉક્ટર જ બનવાનું છે, તારે MBA જ કરવાનું છે, તારે CA જ બનવાનું છે. પણ ઘણી છોકરીઓ ડાન્સિંગમાં પણ બહુ જ આગળ વધે છે, ઘણી છોકરીઓ સ્પોર્ટ્સમાં પણ બહુ જ આગળ જાય છે, ઘણી છોકરીઓ પોતાના સલૂન પણ બહુ જ સારા ચલાવે છે. કે હવે તો જે છે નીડ ઓફ ધી આર કે તમે એક મોટિવેશનલ સ્પીકર બનો, તમે લોયર બનો, એ છોકરીઓ ઘણી જ ફિલ્ડમાં આગળ વધી ગઈ છે. પણ ક્યારે એ લોકોને એવું પ્રેશર ન કરો કે હવે તું 23-24 યર્સની થઈ ગઈ છો તો તારે મેરેજ કરી લેવા પડે. સોસાયટીમાંથી લોકો શું બોલશે? મોટા સિટીમાં આ રીતનું માઇન્ડસેટ હવે થોડું ચેન્જ થવા માંડ્યું છે, પણ નાના ટાઉનમાં હજી આ જ રીતનું માઇન્ડસેટ છે કે છોકરીઓ 20-22 વર્ષની થઈ ગઈ એટલે એના માટે હવે તને તારા મેરેજ કરી દેવાના છે, સારા છોકરાઓ શોધવા માંડે. પણ હવેનો જમાનો એવો નથી. આપણે દરેક દિવસે સાંભળી રહ્યા છીએ કે મેરેજીસ બહુ જ તૂટી રહ્યા છે, અને પહેલાં જેટલું કમિટમેન્ટ હવેના સમયમાં રહ્યું નથી. પણ જો તમારું બાળક કે તમારી છોકરી સ્પેસિફિકલી ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ નહીં હોય ને, તો એ છોકરી કોઈ દિવસ પોતા માટે ડિસિઝન નહીં લઈ શકે લાઈફમાં, અને એને વિલિંગલી કોઈ પણ વસ્તુ અગર નહીં જોતી હોય ને લાઈફમાં તો પણ એને એડજસ્ટ કરવું પડશે, કારણ કે ફાઇનાન્શિયલી એ સ્ટેબલ કે સિક્યોર નથી. એટલે મારે ખાલી એક જ વસ્તુ કહેવાની છે કે છોકરીઓના મેરેજમાં આપણે જે 2-5 કરોડ રૂપિયા ડેસ્ટિનેશન વેડિંગમાં ને એમાં વાપરી નાખીએ છીએ, એના કરતાં જે પણ પૈસા આપણું બજેટ હોય, ભલે જ 50 લાખ છે, 1 કરોડ છે, જે પણ હોય, એક બહુ જ નાનકડું વેડિંગ કરીને એ છોકરીના નામ ઉપર આપણે FD કરાવીને અથવા તો ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખીએ કે પાછળ જતાં કોઈ પણ સમયમાં આપણી છોકરીને જરૂર પડે તો ફાઇનાન્શિયલી એને કોઈ પાસે હાથ ન ફેલાવવો પડે. અને એક નિયમ આજના મધર્સ ડે ઉપર ચોક્કસ લઈ લો કે છોકરી જ્યાં સુધી ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ નહીં થાય ત્યાં સુધી એને પરણાવવાનો વિચાર નહીં કરીએ. રાઈટ. એ એક જ વસ્તુ મારા ધ્યાનમાં આવે છે કે હું આજના દિવસે બધી મધર્સને હાથ જોડીને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમારી છોકરીઓને એટલો સપોર્ટ કરજો. ગ્રેટ. આ જ મેસેજમાં હું પણ એક થોડુંક એડ કરવા માંગીશ. જેમ એમણે કીધું કે તમે તમારી દીકરીઓને આવી રીતે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનાવો, એ જ રીતે મને એક બીજો વિચાર એ છે કે તમે તમારા છોકરાઓને હાઉસહોલ્ડ વર્ક જે ઇમ્પોર્ટન્ટ છે એ તમે જ શીખવાડો પહેલેથી, કેમ કે એમની પણ જે વાઈફ આવવાની છે, ઇફ શી ઇઝ વર્કિંગ, તો એ હસબન્ડ, એ તમારો છોકરો પણ એ એટલો સપોર્ટ એને આપી શકે. એકચ્યુઅલી છે ને
ઘરની શરૂઆત આપણા સ્ત્રીથી જ થાય યસ, છે. હા, એટલે એ મધર જ અગર પોતાના બાળકને એ વસ્તુ શીખવાડશે એના માટે નોર્મલ હોવું જોઈએ કે આ બધું મારે કરવાનું છે, અને એ કોઈના પણ એક્ઝિસ્ટન્સ માટેની નોર્મલ વસ્તુ છે. ખાવું પીવું સફાઈ રાખવી એ ખાલી એક છોકરીની જવાબદારી નથી. એ એક છોકરો પણ જે હોસ્ટેલમાં રહેતો હશે ત્યારે બધું કરતો હશે, પણ જ્યારે લગ્ન થઈ જાય ત્યારે એ મમ્મી જ એમ કે ના ના મારો છોકરો આ ના કરે, તો પછી એટલે એક મધરે એ વસ્તુ સમજીને પોતાના છોકરાને પણ અગર એ પહેલેથી શીખવાડે તો એની જે આવશે વાઈફ એના માટે પણ એ ઇઝી થઈ જાય. એકચ્યુઅલી હવે પછીનું મારું જે સ્ટેટમેન્ટ છે ને એનાથી હું બહુ રેબેલિયસ લાગીશ હા. સોસાયટીમાં, પણ એક વસ્તુ આપણે દરેક છોકરાની મમ્મીએ ધ્યાન રાખવાની જરૂર છે કે હવેની જે સ્ત્રીઓ છે ને કે હવેની છોકરીઓ એને હસબન્ડની જરૂર જ નથી. કરેક્ટ. એટલે જો આપણે એ રીતનું માઇન્ડસેટ લઈને ચાલશું ને કે મારો છોકરો તો આમ જ કરશે, મારો છોકરો તો આમ નહીં જ કરે, તો અલ્ટિમેટલી તમારા છોકરાએ આખી જિંદગી તમારા સાથે જ રહેવું પડે. આ તો પર્સનલી જે મેં મારા ઘરમાં ફેસ કર્યું ને એ એવું કે મારો હસબન્ડ જ્યારે હું કંઈ કામ કરતી હોઉં ને તો હી ઇઝ લાઈક હું તને હેલ્પ કરું, એ મને હેલ્પ કરવા માંગે છે પણ મને આ આવડતું નથી. એટલે અગર પહેલેથી જ તમે તમારા છોકરાઓને તમે શીખવાડશો, ઓકે હું પછી શીખવાડું ને શીખે બી છે, પણ પહેલેથી જ મધર્સ જેમ એમની છોકરીઓને શીખવાડે છે સાથે સાથે છોકરાઓને બી શીખવાડે તો એ ઇક્વાલિટી ત્યાંથી જ સ્ટાર્ટ થઈ જાય. એટલે હું મારા દીકરાને એ જ કહું કે આદિત્ય, યસ, હા, હવે જે છોકરી આવશે ને હા, એ તારા જેટલી જ એજ્યુકેટેડ હશે, હા, તારા right. જેટલા જ પૈસા કમાતી હા. હશે, અને એના પેરેન્ટ્સની એકની એક છોકરી હશે એ બહુ જરૂરી છે. એટલે એવું નથી બેટા કે જે રીતે તે તારી મમ્મીને કે તારા દાદીને કે તારા નાનીને જોયું છે કે સવારે ઉઠો એટલે ચાનો કપ તમને ટેબલ ઉપર તૈયાર મળે. બેટા તારા સમયમાં એ વસ્તુ થશે એવું મને દેખાતું નથી. એટલે એક વસ્તુ તું ધ્યાનમાં રાખજે કે અઠવાડિયામાં 3 દિવસ સવારે ઉઠીને ચા તને બનાવવી પડશે, 3 દિવસ તારી વાઈફ બનાવશે, અને 7મા દિવસે તમે બંને બહાર ચા પીવા જશો. એ રીતનું અગર લાઈફસ્ટાઈલ હશે કે એ રીતનું માઇન્ડસેટ હશે ને તો જ એક પાર્ટનર તારા સાથે રહેશે. અધરવાઇઝ એ વસ્તુ ટકાવી હવેના સમયમાં બહુ જ મુશ્કેલ છે. અને એ શરૂઆત મને એમ લાગે છે કે એક છોકરાની માએ જ કરવી પડશે. કારણ કે છોકરીઓની મમ્મીને તો આપણે કહી દીધું છે કે ભાઈ છોકરીઓને ઇન્ડિપેન્ડન્ટ બનાવો, પણ એટ ધ સેમ ટાઈમ તમને એ ઇન્ડિપેન્ડન્ટ બનેલી છોકરી માટે એક એવી ડોટર ઇન લો જોશે કે જે તમારા છોકરાને પોતાનું બાળક સમજે. એ પણ પોસિબલ નહીં. હા, કેમ કે છોકરીઓ આજે ઇન્ડિપેન્ડન્ટ બની ગઈ છે પણ હવે એમના ઉપર એટલું બધું લોડ આવી ગયું છે કે ઘર બી સંભાળવાનું છે અને વર્ક બી સંભાળવાનું છે. તો છોકરાઓની મોમ્સ એમને એ રીતે ટ્રેન કરે કે બંને સાથે મળીને બધું કરે તો એ બંને માટે ઇઝી થઈ જાય. ના અને એ કરવું જ પડશે. હા. એ કર્યા વગર હવે ના નથી સમાજમાં ચાલશે જ. રાઈટ. આઈ થિંક મને એવું લાગે છે કે આપણે લોકો થોડુંક સોસાયટીને બહુ સારા મેસેજ પણ આપીએ છીએ ને ક્યાંક Rebellious. આપણે રેબેલિયસ પણ થઈએ છીએ, પણ આઈ થિંક મને એ લાગે છે કે એ જરૂરી છે. હવે આપણા જેવા વર્કિંગ લોકો જ આ વસ્તુની શરૂઆત કરશે ને તો ક્યારેક ચેન્જીસ આવશે. અને હું બીજી વાત એ કહેવા માંગીશ કે અત્યારે અમે જે રીતે વાત કરીએ છીએ ને આ જ રીતના અમારા નોર્મલ કન્વર્ઝેશન્સ હોય છે. જ્યારે પણ હું કાંઈ લો ફીલ કરતી હોઉં કે મને ક્યાંક અટકાઈ હોઉં કે મને કંઈક નવું શીખવું હોય ને તો હું તરત જ નિકિતા દીદીને કોલ કરું અને અમે બંને કોફી પીવા નીકળી જઈએ અને ત્યાં અમારા પર્સનલ પોડકાસ્ટ ચાલુ થાય. એટલે એ પોડકાસ્ટ પછી જ નિધિને એવો આઈડિયા આવ્યો કે ચલો આપણે જે વાત કરીએ છીએ એ વસ્તુ આપણે લોકો સાથે પણ આ રીતે વાત Share કરીએ કરીએ. તો મે બી 4 વસ્તુ એમને જાણવા મળે કે એ લોકોને પણ ખબર પડે કે આજની સ્ત્રીઓ શું વિચારી રહી છે. હા, એટલે કે આ સોસાયટીને કંઈક મળી શકે, આપણે આપણી બેસ્ટ ટ્રાય કરીએ છીએ એના હા, માટે. એટલે આજના કન્વર્ઝેશનમાંથી કે આજના પોડકાસ્ટમાંથી અગર એક પણ વસ્તુ કોઈને પણ શીખવા મળે છે તો આઈ થિંક ઇટ્સ વર્થ સ્પેન્ડિંગ ટાઈમ એન્ડ એનર્જી. યસ, રાઈટ. સો થેન્ક યુ સો મચ નિકિતા દીદી. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી ઓવર હિયર. અને આઈ થિંક એ મારા માટેનું એક ટ્રુ સક્સેસમાંની એક હજી વસ્તુ એડ થઈ છે કે યુ હેડ ચોઝન મી ફોર યોર ફર્સ્ટ પોડકાસ્ટ એપિસોડ. મને બીજું કોઈ મગજમાં આવતું જ નહોતું. યુ આર ધ ફર્સ્ટ વુમન. હા, એટલે મને એવું લાગી રહ્યું છે કે નાવ આઈ હેવ ડન સમથિંગ ગ્રેટ ઇન માય લાઈફ. ઓફ કોર્સ.
Thank you so much, Nidhi, for having me over here. Thank you. Thank you so much for being here. સો દેટ ઇઝ ઇટ ફોર ટુડે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, તમારા વ્યૂ પોઈન્ટ્સ કમેન્ટ કરો અને વધુ આવા વિડીયોઝ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.